દર્શક મિત્રો નમસ્કાર। દર્શક મિત્રો, આજે આપણે અહીંયા જે સ્થળ પર ઊભા છીએ, આ સ્થળ અને આ જગ્યા એટલે આપણા ગુજરાતની એક ઐતિહાસિક પ્રસિદ્ધ જગ્યા, અને આ ઐતિહાસિક પ્રસિદ્ધ જગ્યા એટલે આપણું મોઢેરાનું સૂર્ય મંદિર। પાછળ જે દેખાઈ રહ્યું છે જે સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચર એટલે મોઢેરા સૂર્ય મંદિરનું સ્ટ્રક્ચર। અને આ મોઢેરા સૂર્ય મંદિરનો જે ઇતિહાસ છે, અને અત્યારે આ ઇતિહાસ જે રૂપમાં આપણને બતાવવામાં આવી રહ્યો છે એ એવો છે કે લગભગ 11મી સદીની શરૂઆતના વર્ષોમાં આ મંદિરની અહીંયા સ્થાપના થઈ હતી, અને ત્યારથી લઈ અને અત્યાર સુધી આ મંદિરે ખૂબ લીલી સૂકીનો યુગ જોયો છે। અને અત્યારે આપણી આ પેઢી એટલે કે 21મી સદીની પેઢીની સામે આ મંદિરના અવશેષો જે રૂપમાં અત્યારે છે એ આપણો એક ઇતિહાસ છે અને આપણો એક વારસો છે। હવે આપણે કેમેરામેનને કહીએ કે આ આખા પરિસરનો અને સાથે સાથે આ જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરનો વિશેષ રૂપમાં જેટલો આપણને દર્શનીય સ્વરૂપમાં બતાવી શકાય એટલો વિસ્તાર આપણને બતાવે। हमारा कैमरामैन है भाई किशोरभाई डाभी, અને એની સાથે આસિસ્ટન્ટ તરીકે નરેશભાઈ જાદવ છે। તો દર્શક મિત્રો, આપે આ કુંડનું બાંધકામ જોયું અને અદ્ભુત પ્રકારનું એનું જે ઘડતર છે, અને એના એકે એક પથ્થરને જેટલી કલાત્મકતાથી ઘડી શકાય એટલી કલાત્મકતાથી ઘડવાનો પણ પ્રયાસ છે, અને સાથે સાથે દરેક પથ્થરને ગણિતને બરાબર સમજી અને પૂરેપૂરા ગાણિતિક હિસાબથી જે રૂપમાં બેસાડવામાં આવ્યા છે, આ 1000 વર્ષ પહેલાની આપણા ગુજરાતની કલા કૌશલ્ય અને ગણિત સમૃદ્ધિનો એક અદ્ભુત નમૂનો છે, અને એક જીવંત પુરાવો છે કે આપણા પૂર્વજો 1000 વર્ષ પહેલા પણ કેટલું સરસ કામ કરી શકતા હતા, કેટલું સરસ કલાત્મક રીતે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કરી શકતા હતા। હવે આપણે સૂર્ય મંદિરનું જે મુખ્ય બાંધકામ છે આ બાંધકામની અંદર જઈશું અને અંદર જે કાંઈ બાંધકામ અદ્ભુત રૂપમાં તૈયાર થયેલું છે એને પણ એક
આપણી કેમેરાની આંખથી જોવાનો આપણે પ્રયાસ કરશું. મુખ્ય સ્ટ્રક્ચર જે છે સૂર્ય મંદિરનું, એ મુખ્ય સ્ટ્રક્ચરના મુખ્ય ચબૂતરા ઉપર ઊભા છીએ અને આપણી આસપાસમાં આ જે સ્તંભો દેખાય છે, આ સ્તંભો ઉપર ઉભેલું જે સ્ટ્રક્ચર છે, જે માળખું છે સૂર્ય મંદિરનું, આ માળખું એટલે આપણો પ્રસિદ્ધ ઇતિહાસ. હવે આમાં વિશેષતા જે કાંઈ છે એ એવા પ્રકારની છે કે કોઈ પણ સ્તંભને કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો 1 ઇંચ કે 2 ઇંચ જગ્યા પણ એવી નથી કે એના ઉપર કોઈને કોઈ કલાત્મક કોતરણી ન હોય. આ મુખ્ય ગુંબજ ગ્રહ છે અને મુખ્ય ગુંબજ ગ્રહ જે સ્તંભોના આધારે ઊભો છે એ દરેક સ્તંભ પર સુંદર મજાની કોતરણીઓ ઉપરાંત એની જે છત છે, જે ગુંબજ છે, આ ગુંબજની પણ 1 ઇંચ જગ્યા કલાત્મક કોતરણી સાથે જ સુંદર મજાની દર્શનીય રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. એક સ્તંભથી બીજા સ્તંભને જોડનારા જે કમાનના માળખાઓ છે, એ કમાનના માળખાઓ પણ કેટલા સુંદર રીતે ને કેટલી અદ્ભુત કોતરણી સાથે જોડાયેલા છે. આ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે અવશ્ય સવાલો ઉઠે છે આપણા મગજમાં કે કેટલો પરિશ્રમ અને કેટલી કલાત્મકતા આ સ્ટ્રક્ચરની સાથે જોડાયેલી છે.